સુરેન્દ્રનગર જિલ્લામાં આવડા સોલાર કંપની વિવાદમાં આવી છે। સાથણી જમીન પર સોલાર પ્લાન્ટ ઊભો કરતા સોલાર કંપની ચર્ચામાં આવી। આવડા સોલાર કંપની દ્વારા સાથણીની જમીનો પર સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો। જમીન પર સોલાર પ્લાન્ટ ઊભો થતા સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ કર્યો। સાથણીની જમીન પર એને ન થતા સોલાર પ્રોજેક્ટ બાંધકામ ન થઈ શકે। સરપંચ દ્વારા કંપનીને 3 વખત નોટિસ આપતા જવાબ માંગવામાં આવ્યો છે। કંપની દ્વારા કોઈ જવાબ નથી અપાયો। તાત્કાલિક કંપની સામે કડક પગલાં લેવાની અને કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ગામના સરપંચ દ્વારા વરસાણીની સીમની જે સર્વે નંબર 240, 227 અને 265 આ સર્વે નંબરની જમીનો જે સાથણીની જમીનો છે જેની ઉપર અવાડા કંપની દ્વારા બિનખેતી લગત કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે મંજૂરી વગર તે બાબતે અરજી આપેલી છે। તે બાબતે અમે તપાસ કરી અને આગળની બધી કાર્યવાહી કરાવીશું। કે બાંધકામ અને કન્સ્ટ્રક્શન જે કંઈ કરવાનું હોય સોલર પ્લાન્ટ એ લોકોએ સ્થાપિત કરી દીધો છે। પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી। સરકારશ્રીનો એક પરિપત્ર છે કે બિનખેતીનો જે હુકમ કરવામાં આવે 29 વર્ષ એની અંદર કોલમ 3 ની અંદર ચોખ્ખું સ્પષ્ટપણે લખી દેવામાં આવ્યું છે સરકારશ્રીના પરિપત્રની અંદર કે જો કોઈ સરકારી પડતર હોય, પછી ગૌચર હોય કે ટોચ મર્યાદાની સાથણીની જગ્યા હોય તો એની અંદર રેવન્યુ રેકર્ડની તપાસ કરીને અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને જો એ જગ્યા એમાં આવતી હોય તો એને નથી થતી, બિનખેતી નથી થતી। જે જગ્યા બિનખેતી નથી થતી એ લોકોને ખ્યાલ હોવા છતાં પણ એ લોકોએ આવડું મોટું અહીંયા બાંધકામથી માંડીને સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે। તો આ બાંધકામ અને સ્ટ્રક્ચર કોના કહેવાથી કોના નીચે ઓલા સત્તા નીચે એ લોકોએ કામ કરેલું છે। વારંવાર ગ્રામ પંચાયત દ્વારા આની રજૂઆત કરવા છતાં એ લોકોએ અમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી।